નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે પીએમ કિસાન યોજનાને લઈને મોટી અપડેટ બહાર આવી છે। તો મિત્રો કઈ અપડેટ છે તે આપણે વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આવા ખેડૂતોને નહીં મળે હપ્તો, તો મિત્રો કેમ કયા ખેડૂતોને હપ્તો નહીં મળે અને આવા ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। અને મિત્રો 22મો હપ્તો જાહેર થઈ ગયો છે, તો 22મો હપ્તો મેળવવા માટે જલ્દીથી જલ્દી આ કામ કરી લો। તો મિત્રો કયા ખેડૂતોને 8,000નો હપ્તો મળશે અને કયા ખેડૂતોને 22મા હપ્તાનો લાભ મળશે અને 22મા હપ્તાનો લાભ લેવા માટે કયા કામ કરવા પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે। કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા પહેલાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું વાર્ષિક રકમ 6,000થી વધીને 8,000 થશે? ચાલી રહેલી અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે કે પરિણામે કોઈપણ ગેરસમજ ટાળવા માટે દેશભરના લાખો ખેડૂતો માટે આ માહિતી સમજવી મહત્વપૂર્ણ છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે શું 6,000થી વધીને 8,000 થશે વાર્ષિક રકમ? તો મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન બની રહ્યો છે કે 6,000થી વધીને 8,000 થશે? તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હાલમાં વાર્ષિક 6,000 મળે છે। આ રકમ સીધી બેંક ખાતામાં 3/2000ના હપ્તામાં જમા કરવામાં આવે છે। ડિસેમ્બર 2024માં એક સંસદીય સમિતિ આ રકમ વધારીને 8,000 કરવાની ભલામણ કરી હતી। રાજ્યસભામાં આ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર પાસે હાલ આ રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી। આનો અર્થ એ થયો કે વાર્ષિક પીએમ કિસાન રકમ 6,000 જ રહેશે। તો મિત્રો 6,000ની બદલે કોઈ ફેરફાર થવાનો નથી કે કોઈ 8,000 મળવાના નથી। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે શું પીએમ કિસાન યોજના લાભ મેળવવા માટે ખેડૂત આઈડી જરૂરી છે? ખેડૂતો માટે બીજો મુખ્ય પ્રશ્ન ખેડૂત આઈડીનો છે। સરકારે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ દરેક ખેડૂતો માટે ખેડૂત આઈડી ફરજિયાત નથી। 14 રાજ્યોમાં જ્યાં ખેડૂત નોંધણી પહેલેથી જ શરૂ થઈ ગઈ છે ત્યાં નવા નોંધણી માટે ખેડૂત આઈડી જરૂરી છે। જો કે જે રાજ્યમાં આ પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી ત્યાં ખેડૂતો ખેડૂત આઈડી વિના યોજના માટે નોંધણી કરાવી શકે છે। તો મિત્રો આનો અર્થ એ થયો કે હાલના લાભાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના શું છે અને તેનો લાભ કોને મળે છે? તો મિત્રો પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી। તેનો હેતુ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને આ યોજના હેઠળ પાત્ર ગણવામાં આવે છે। જો કે વધુ આવક ધરાવતા કેટલાક વ્યક્તિઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે। પીએમ કિસાન યોજના હેઠળ ડીબીટી દ્વારા ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કોને 22મો હપ્તો મળશે, એટલે કે મિત્રો કયા ખેડૂતોને 22મા હપ્તાનો લાભ મળશે? તો 22મો હપ્તો તેવા તમામ ખેડૂતોને મળશે જેમની ઈ-કેવાયસી પૂર્ણ હશે, જેમની જમીનના દસ્તાવેજો અપડેટ કરાવેલા હશે, જેમનું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હશે, જેમના નામે જમીન છે અને પીએમ કિસાનમાં રજીસ્ટર્ડ છે, જેઓના ડેટામાં કોઈ ભૂલ નથી। જો ભૂલ હશે તો તેમને હપ્તો રોકાઈ શકે છે। તો મિત્રો તમારે 22મા હપ્તાનો લાભ લેવો હોય તો તમારે ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લેવું અને જમીનના દસ્તાવેજો અપડેટ કરાવવાના બાકી હોય તો તે પણ અપડેટ કરાવવા જરૂરી છે। અને મિત્રો બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરાવવું જરૂરી છે। તો મિત્રો તમારા બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ હશે તો તમને 22મો હપ્તો મળી જશે। તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે કયા ખેડૂતોને હપ્તો નહીં મળે અને કયા ખેડૂતોને હપ્તો મળશે અને કયા ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળવાનો હતો અને પીએમ કિસાન યોજનાને લઈને કઈ મોટી અપડેટ હતી। તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ આગળના વિડીયોમાં।